me chance કે મારું પહેલી ઓફલાઈન મીટિંગમાં પહેલું પ્રેઝન્ટેશન મારા બિઝનેસનું. મારું નામ ડૉક્ટર રિચા શાહ. મારું ક્લિનિકનું નામ રિચા ફિઝિયોથેરાપી એન્ડ આ ક્લિનિક લાસ્ટ 6 યર્સથી હું આ ફિલ્ડમાં છું. લોકેશન શાંતાદેવી રોડ પર. પહેલી વસ્તુ, વોટ ઇઝ ફિઝિયોથેરાપી? It attempts to treat what limits a person's abilities to move and do things in their daily life. જ્યાં આગળ તમે અટકો, ફોર એક્ઝામ્પલ કે અગર તમને ખભો દુખતો હોય, તમારી શર્ટ નથી પહેરાતો, ત્યાં આગળ તમને ફિઝિયોથેરાપી લાગે. બેસિક એક્ઝામ્પલ. બીજું, it is a treatment of disease, injury, deformity or disability to improve the quality of life. Disease જેવી કે TB ના પેશન્ટ હોય, કેન્સરના પેશન્ટ હોય, એમાં ફિઝિયોથેરાપી લાગે. ઇન્જરી કે જેવી કોઈ એક્સિડન્ટ થયો હોય, ACL ઇન્જરી હોય કે ની રિપ્લેસમેન્ટ હોય, એના માટે બી ફિઝિયોથેરાપી લાગે. એનાથી ક્વોલિટી ઓફ લાઈફ તમારી વધી જાય. બીજું, ફિઝિયોથેરાપીમાં બહુ બધા ફીલ્ડ્સ આવે, જેવી કે ઓર્થો છે, હું ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટ છું. તેમાં બેક, નેક પેઇન, શોલ્ડર, એલ્બો, બ્રેસ્ટ આ બધું બી અમે અહીંયા ફિઝિયોથેરાપી કરીએ છીએ. ન્યુરોના કેસ જેવી પેરાલાઇઝ પેશન્ટ હોય, 1 મંથમાં એમની ફાસ્ટ રિકવરી કરી આપું છું. કાર્ડિયો, જે કોઈને મોટા લોકોને નથી ખબર પડતી, બાયપાસ સર્જરી પછી બી ફિઝિયોથેરાપી લાગે છે. કમ્યુનિટી જેથી પ્રેગ્નન્સીમાં બી અમે લોકો ફિઝિયોથેરાપી આપીએ. પીડ્સ જેથી ડિલેડ માઇલસ્ટોન્સ આવે, જેથી બચ્ચો પેદા થાય એનાથી જેમનું બ્રેઇન સ્લોમાં ચાલવા માંડે, જે આપણે ડેલી જે નોર્મલ મંથલી જે આપણું બચ્ચુનું થતું હોય એ ના થતું હોય, એના માટે ત્યાં ફિઝિયોથેરાપી આવે. સ્પોર્ટ્સ ઇન્જરી જેથી લિગામેન્ટ ઇન્જરી, ટેનિસ એલ્બો, સ્પોર્ટ્સ પ્લેયર જેથી ટેનિસ એલ્બોમાં અને બહુ બધી મૂવમેન્ટ્સ થાય તેને એલ્બોમાં પેઇન આવે, એમાં બી અમે ફિઝિયોથેરાપી આપીએ છીએ. કેવી રીતે વર્ક કરીએ છીએ, હાઉ ડુ વી વર્ક? આપણે 3 જાતના મશીન્સ, એક્સરસાઇઝ અને મેન્યુથેરાપી, કપિંગ, ડ્રાય નીડલિંગ, આ 3નું કોમ્બિનેશનમાં અમે ફિઝિયોથેરાપી આપીએ. મશીન્સ આ જે છે આ મસલ સ્ટિમ્યુલેટર છે, જેનાથી ટ્રેપેઝાઇડ મસલ નેકના પેઇનમાં 50%માં ફર્સ્ટ ડે જ તમને રિલીફ આવે. સેકન્ડ છે આ ટેન્સ છે, નોર્મલી બેક પેઇન, એલ્બો પેઇનમાં અમે આપીએ. આ ટ્રેક્શન મશીન છે, આ ટ્રેક્શન ટેબલ છે, એના સાથે ટ્રેક્શન મશીન આવે છે, જેમાં બેક પેઇન અને નેકના પેઇનમાં આપે છે. આ એનો બેકનો બેલ્ટ છે, આ જે સર્વાઇકલ કોલર છે. આ અલ્ટ્રાસાઉન્ડ મશીન છે, અગર સમજો કે ફોર એક્ઝામ્પલ તમને એન્કલ સ્ટ્રેન થયો હોય, પગ મૂંઝાઈ ગયો હોય તો સ્વેલિંગ થઈ જાય, આ મશીનથી સ્વેલિંગ ઓછું થાય, એમાં બ્લડ સર્ક્યુલેશન વધે અને પેઇન રિલીફ થાય. આ એક્સરસાઇઝના ઇક્વિપમેન્ટ છે, બેસિક એક્સરસાઇઝીસ છે. આ પેડોસાઇકલ છે, આ ફિંગર લેડર છે અને શોલ્ડર વ્હીલ છે. આ બંને શોલ્ડરના માટે યુઝ થાય અને પ્લસ ફિંગર્સ માટે બી એક્સરસાઇઝમાં યુઝ આવે. આ મશીન, આ પેડોસાઇકલ અમે હોમ વિઝિટ માટે મોસ્ટલી પ્રેફર કરીએ. એના પછી આ ફર્સ્ટ ડે બેસિક એક્સરસાઇઝ છે. એના નેક્સ્ટ વીકથી અમે 2 વીકથી અમે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝીસ યુઝ કરીએ. જેવી કે આ વેઇટ કપ છે, હાફ કેજી થી સ્ટાર્ટ થાય, હાફ 1-2 કેજીસ થી, અને એના સાથે થેરાબેન્ડ બી અમે યુઝ કરીએ, જેથી સ્ટ્રેન્થનિંગ વધે મસલની. પ્લસ આ સ્વિસ બોલ છે, જેને એને એક્સ્ટ્રા અમે યુઝ કરીએ. એડવાન્સ થેરાપી છે, આ ટેપિંગ છે અને આ કપિંગ છે. કપિંગ છે જે નેકનું ટ્રેપેઝાઇડ મસલ ને અગર સ્પાઝમ થયું હોય તો 3 દિવસમાં રિલીફ થાય. ઘણીવાર પેશન્ટ્સ ટ્રીટમેન્ટ લેતા વચ્ચે આઉટ ઓફ ઇન્ડિયા જાય યા ટ્રીટમેન્ટ ના લઈ શકતા 3-4 દિવસ માટે, તો જે ટ્રીટમેન્ટ એને અસર થઈ હોય એને મેન્ટેન રાખવા માટે અમે આ ટેપિંગ કરી આપીએ છીએ અને એનાથી પેઇન રિલીફ બી થાય છે. એટલે પેઇન જેટલા દિવસ સુધી તમે છો ને એટલા દિવસ સુધી આ ટેપિંગ હેલ્પ કરી દે તમને. સેકન્ડ, આ મારો એક પેશન્ટનું પ્રેઝન્ટેશન છે, એક્સરે છે. મારો એક પેશન્ટ હતું, ફિમેલ પેશન્ટ, જે સ્લિપ થઈને બાથરૂમમાં પડી ગયું હતું 2-3 વાર. એના 2 મણકા નીચેના દબાઈ ગયા હતા. એ મારા પાસે આવ્યું હતું. આ લાસ્ટ, આ L4 છે, આ L5 છે અને આ S1 છે. આ L4 ને S5 માં સ્પેસ નથી અને L5 ને S1 માં સ્પેસ નથી પાછળથી અગર જોવે તો, જેનાથી છે ને આ રેડિએટિંગ પેઇન થાય, નસ દબાય અને આખા પગમાં જનજનાટી જેવી ફીલિંગ આવે. 1 મહિના પછી એને પાછું એક્સરે પાડ્યું અને આ બંને સ્પેસમાં તમે જોઈ શકો છો કે સ્પેસ નથી. એટલે અમને હવે જનજનાટી હવે થતું નથી. આ 1 મંથનો જ ખાલી આ રિઝલ્ટ છે. નેક્સ્ટ સિમિલરલી આવી રીતે હજુ એક પેશન્ટ છે, જે નીનું આર્થરાઇટિસનું પેશન્ટ હતું. એમાં આ રાઈટ સાઈડનો પગ છે અને આ લેફ્ટ સાઈડનો પગ છે. એની અંદરની સાઈડ પર એની રેન્જ આખી ઓછી થઈ ગઈ હતી.
સ્પેસ આખી ઓછી છે, જેને સાઈડમાં જો વધી ગઈ છે, અને આ બાજુ ઓછી થઈ ગઈ છે, અને આ બાજુ એકદમ જ ઓછી થઈ ગઈ છે. સિમિલરલી 15 ડેઝ પછી એનો આ એક્સરે છે, જેમને સર્જરી કીધી હતી ડોક્ટરે. આ રાઈટ સાઈડનો છે ને આ લેફ્ટ સાઈડનો છે. 15 ડેઝ પછી આ સ્પેસ વધી ગઈ છે અને આની સ્પેસ વધી ગઈ છે, અને એની સર્જરી 5 years સુધી એક્સટેન્ડ થઈ ગઈ છે. આ નોર્મલ સ્પાઇન છે. આપણું નોર્મલ સ્પાઇન, આ બે વર્ટિબ્રા વચ્ચે જે ડિસ્ક હોય એ આપણું નોર્મલ સ્પાઇન છે. આ ડીજનરેશન જ્યારે તમારી એજ વધી જાય 60 કે 50 કે ઉપર થાય, આજકાલનું મારું નવું લેટેસ્ટ પેશન્ટ છે એને 30 years, હજુ તો 29 yearsનો છે, અને ડીજનરેશન સ્ટાર્ટ થઈ ગયું છે. હવે એના પછી આપણી જે બેસિક લાઇફસ્ટાઇલ છે એમાં કે રીતે આપણે બેસીએ છીએ, ઉઠીએ છીએ, એના પર બહુ ઇમ્પેક્ટ કરે છે. અગર આપણે ઓબ્ઝર્વ બેસીએ તો પાછળનું જે ડિસ્ક છે, પાછળ જે અહીંયાથી નર્વ પાસ થાય છે, એ ડિસ્ક આને પ્રેસ કરે છે અને નર્વને દબાય છે, જેનાથી પગમાં ઝંઝનાટી આવવા માંડે. સિમિલરલી આ જ વસ્તુ ઇવન નેકમાં બી ઇફેક્ટ કરે. તો આપણે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કેવી રીતે બેસવું ઉઠવું. હવે એક નાનો વિડિયો છે તમારા બધા માટે. આપણે બધા જે રીતે બેસ્યા છે એના પર બહુ ઇમ્પેક્ટ કરશે. આ લેડી છે, કમ્પ્યુટર યુઝ કરે છે, કેવી રીતે બેસી છે, એનો નેકનો પોસ્ચર જુઓ, એના પગની પોઝિશન જુઓ. હવે એને ચેન્જ કરવાનું છે, નેકને ચેન્જ. ચેર પાર છે, પાછળ પિલોનો સપોર્ટ છે, આ ચેર નજીક આવી ગઈ, આ એનું લેપટોપ બહુ નીચે છે એટલે થોડું ઉપર ના માટે સ્થિતિ. આ ફીમેલ પેશન્ટ, આ મેન પેશન્ટ છે. આપણે ઘણા લોકો આવું બધું કામ કરે. નેક જો, લેપટોપની નીચે જો, આઈ લેવલ પર નથી, ચેસ જો. હવે એને ચેન્જ કરવાનું છે, નેક સ્ટ્રેટ, ચેર ચેન્જ થશે કેમ કે ટેબલ ને આના વચ્ચે બહુ ડિફરન્સ છે, એલ્બો બી સપોર્ટેડ નથી, ડિસ્ટન્સ બી નજીક થશે ચેન્જમાં, સનલાઇટ ના વચ્ચે અહીંયા વ્યવસ્થિત નહીં આવે. લેપટોપ હંમેશા આઈ લેવલ સુધી હોવું જોઈએ. આ બેસ્ટ પોઝિશન છે. લોકડાઉન પછી કિડ્સ લોકોને ઓનલાઈન સ્કૂલ, ટ્યુશન્સ બધું થવા માંડ્યું છે. એમના માટે આપણે ધ્યાન નથી આપતા, જે ફ્યુચર બહુ ડેન્જરસ આવી શકે છે એમના માટે બી આ વસ્તુ છે. આઈ લેવલ, કમ્પ્યુટરનું સ્પેસ વધારે, ટ્યુશન્સ ને બધું 30 મિનિટ્સથી બી વધારે થાય છે, પણ 30 મિનિટ સુધી શું થાય છે કોઈને નથી ખબર. સો 30 મિનિટ્સ પતે એટલે પછી તમારે જગ્યા પરથી ઊભું થવું, કેમ કે લોંગ ટાઈમ બેસી રહેવું તો સ્પેસ ઓછી થઈ જાય. 30 મિનિટ્સ પછી નેક્સ્ટ એક્સરસાઇઝ કે નેક્સ્ટ વોક કે નેક્સ્ટ થોડું સ્ટ્રેચિંગ કે કંઈ કરી શકો છો. મેડમ પતી ગયું છે ટાઈમ. થેન્ક યુ.